નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરમાં ઉત્તરાયણના તહેવારો દરમિયાન રસ્તાઓ પર ઘાતક દોરીના કારણે વાહન ચાલકોને ગંભીર ઈજા કે જાનહાનિ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવા અકસ્માતોને અટકાવવા અને બનાસકાંઠા પોલીસ અને મહારાણા સેવા ગ્રુપ દ્વારા પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં મોટરસાયકલના ચાલકોને સુરક્ષા માટે મોટરસાયકલ પર સેફટી તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ અંકુર દેસાઈ, નેત્રમ શાખાના પીએસઆઈ કિરીટસિંહ રાજપૂત, સિટી ટ્રાફિક પીએસઆઈ એચપી દેસાઈ સહિત મહારાણા સેવા ગ્રુપના કાર્યકરોની હાજરીમાં કામગીરી કરવામાં આવી હતી. શહેરના કોઝી વિસ્તારોમાં લોકોની અવરજવર વધુ હોવાથી મોટરસાયકલ ચાલકોને રોકી 300 થી વધુ મોટરસાયકલો પર સેફટી તાર લગાવવામાં આવ્યા હતા. પોલીસ અને સેવા ગ્રુપ દ્વારા લોકોને ઘાતક દોરીના જોખમ વિશે જાગૃત પણ કરવામાં આવ્યા હતા. સાથે જ દોરીનો બેદરકારીપૂર્વક ઉપયોગ ન કરવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. પાલનપુરમાં શરૂ થયેલી આ પહેલને નાગરિકો દ્વારા આવકાર મળ્યો છે, તેમજ લોકોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. ગુજરાત રાજ્યમાં ભારત દેશમાં આવનાર ઉત્તરાયણના પર્વ નિમિત્તે મિત્રો દ્વારા, સમાજ દ્વારા જે પતંગો આકાશમાં ઉડવામાં આવે છે તેની દોરીથી ટુ વ્હીલર ચાલકોને નુકસાન ના થાય તેના સાચા અને સારા ઇનિશિયેટિવ લઈને મહારાણા પ્રતાપ ગ્રુપ દ્વારા આજ પોલીસના સાથે મળીને જે સ્ટ્રિંગ ગાર્ડ છે તે પોલીસ મોટરસાઇકલ વાહનો ઉપર લગાવવાની કામગીરી કરવામાં આવેલ છે. શહેરના જુદા જુદા અને જિલ્લાના જુદા જુદા ગ્રુપ દ્વારા અને પોલીસ દ્વારા આ કામગીરી અન્ય જગ્યાઓ ઉપર પણ શરૂ છે. મારી આપ સૌને વિનંતી છે, એક તો ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે, પોલીસ દ્વારા કાર્યવાહી પણ તેમાં શરૂ છે, ઘણા બધા કેસો પણ કરવામાં આવેલ છે. પરંતુ એક સાચા સમાજ અને સારા સમાજ તરીકે આપણે સામેથી આવીને આ પ્રકારની કોઈ પણ દોરીનો યુઝ ના થાય અને તે મુજબ આ પ્રમાણે આપણું ઉત્તરાયણની ઉજવણી થાય કે લોકોને તકલીફ ન થશે. મારા તરફથી આપ સૌને ઉત્તરાયણના પર્વની બહુ બહુ શુભકામનાઓ. ધન્યવાદ. આજરોજ બનાસકાંઠા પોલીસ અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ દ્વારા આજે ઉત્તરાયણ નિમિત્તે ઘાતક દોરીના કારણે કોઈનો જીવ ના જાય એ અનુક્રમે અમે આજે એક કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં 300થી વધુ સેફટી ગાર્ડ લગાવી અને એવો સંદેશ આપ્યો કે કોઈનો માઇકલ લાલ જે બાઇક ચલાવીને જઈ રહ્યો છે, માયનો લાલ બાઇક લઈને જઈ રહ્યો છે, એને દોરીના કારણે એનો જીવ ન જાય એવો એક નાનકડો પ્રયાસ કર્યો છે. તમને પણ એવો અમે સંદેશ આપીએ છીએ કે એક નાનકડો સળિયો તમારા બાઇક ઉપર લગાવો, કારણ કે પતંગની દોરી ક્યારેય કોઈની સગી થતી નથી. ગમે ત્યારે તમારા ગળે ઉત્તરાયણ નિમિત્તે વીંટાઈ જાય છે. પતંગ ગમે જેવી ચગાવો, પણ પોતાની સેફટી પણ જરૂરી છે. ચાઇના દોરીનો ઉપયોગ ના કરો અને તમારા બાળકો રોડ પર પતંગ લૂંટવા દોડે ના, એનો પણ એક પ્રયાસ કરો, આવી અમારી વિનંતી છે. અને મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ અવારનવાર બહુ બધી વર્ષ દરમિયાન સેવાકીય કાર્ય કરે છે. એના ઉપક્રમે હર વર્ષે 500થી વધુ સળિયા, વડગામ તાલુકો હોય, પાલનપુર તાલુકો હોય કે ડીસા તાલુકો હોય, અમે આ અવારનવાર પ્રોગ્રામો કરતા રહીએ છીએ અને જનતાને સેફટીના સંદેશો આપતા રહીએ છીએ.